હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી બીજો એક ટોપિક આપણે ચલાવશું, એના ઉપર ચર્ચા કરીશું. હવે ફ્રેન્ડ્સ, અહીં ડેમો વર્ઝન ખોલી લેશું, રિપોર્ટમાં જશું. કાલે આપણે આઉટસ્ટેન્ડિંગ જોયું, આજે છે ફ્રેન્ડ્સ જીએસટી. હવે ફ્રેન્ડ્સ, જીએસટીમાં જો તમને ખબર ન હોય તો આગળ આપણે ચેનલના પ્લેલિસ્ટમાં જીએસટીનું એક પ્લેલિસ્ટ છે, એમાં જીએસટી કઈ રીતે કેના પર લાગે એની ડિટેલ તમે જોઈ શકો છો. ફૂલી ડિટેલ આપણે તેની આપેલી છે. જીએસટી કઈ રીતે એપ્લિકેબલ થતું હોય છે, પ્રોડક્ટ ઉપર જીએસટી કઈ રીતે ભરવાનો હોય છે, એ બધી ડિટેલ આપણે શો ત્યાં કરશે. હવે અત્યારે અહીં જીએસટીમાં જોશો ફ્રેન્ડ્સ, તો પહેલું છે જીએસટી લેજર. અહીં જીએસટી લેજરમાં તમને બધી ડિટેલ શો કરશે. મહિના વાઇઝ જોતું હોય તો એ પ્રમાણે તમને શો કરશે, એન્યુઅલી જોતું હોય તો એ પ્રમાણે શો કરશે. તમારે જીએસટી એપ્લિકેબલ કેટલો છે અથવા તો કેટલો જીએસટી ભરવાનો છે એ તમને જોવા મળશે. હવે તમે જીએસટી લેજરમાં જોશો તો ટેક્સ લાયબિલિટીઝ રજિસ્ટર જોવા મળશે, ત્યાર પછી કેશ લેજર જોવા મળશે અને આઈટીસી લેજર જોવા મળશે. અહીં છે પહેલું ટેક્સ લાયબિલિટીઝ, આપણે જે અમાઉન્ટ ભરવાની છે એની ડિટેલ અહીં તમને જોવા મળશે. અહીં તારીખ આપેલી છે, એ તારીખનું આપણે લઈ લેશું. તો અહીં તમે જોશો તો જે બિલ અહીં છે એ બધા આપને જોવા મળશે કે આટલા બિલના ઉપર આપણે જીએસટી લગાડેલો છે એની ડિટેલ અહીં જોવા મળશે. ત્યાર પછી અહીં બહાર નીકળી ફરીથી રિપોર્ટમાં જશું, એમાં જીએસટી એમાં લેજર. ત્યાર પછી અહીં કેશ લેજર, કેશ પેમેન્ટ જીએસટીનું કાંઈ કર્યું હોય તો એ આપણે અહીં જોવા મળે ફ્રેન્ડ્સ. કેશ લેજરની અહીં ટ્રાન્ઝેક્શનમાં જે જીએસટી એન્ટ્રીમાં પેમેન્ટ ઈ કેશની એન્ટ્રી નાખેલી હોય તો એ આપણે અહીં જોવા મળે. ફરીથી રિપોર્ટમાં જશું, એમાં જીએસટી લેજર અને આઈટીસી લેજર. અહીં આપણે ખરીદીના જેટલા બિલ હશે એ જોવા મળશે, જેટલી આપણે આઈટીસી લેવાની છે એ જોવા મળશે. સોરી ફ્રેન્ડ્સ, આપણે લાઇસન્સ વર્ઝન નથી એટલે એ આપણે ખોલવા દેશે નહીં. જેની પાસે લાઇસન્સ વર્ઝન છે એમાં એ આઈટીસી આપણે જોવા મળશે. આ પ્રમાણે જીએસટી લેજરમાં તમને જે ખરીદ વેચાણના બિલની ડિટેલ છે એ અહીં તમને જોવા મળશે. થેન્ક યુ. અહીં આપણે પોઈન્ટ પૂરો કરીએ. કાલે આપણે જીએસટી રિપોર્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.